હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। આજે આપણે મગ મસાલા બનાવીશું। એના માટે અહીંયા અમે 2 વાટકી જેટલા મગ લઈશું। એમાં અમે અહીંયા 1 વાટકી અને એમ કહીને 2 વાટકી જેટલા મગ લીધા છે। હવે આ મગને આપણે 2 કલાક માટે પલાળી લઈશું। મગને જો 2 ગ્લાસ પાણી નાખીને મગને પલાળી લીધા છે। હવે આ મગને આપણે 2 કલાક પલાળી રાખીશું। હવે મગ મસાલા રેસીપી સ્ટેપ બાય સ્ટેપ પછી આપણે જોઈશું। તો મગ આપણા પલળી ગયા છે। હવે મગને આપણે બાફી લઈશું। અમે અહીંયા બાફતી વખતે મીઠું એડ કર્યું છે, તમે પણ સ્વાદ અનુસાર મીઠું એડ કરજો। હવે આપણે મગને બાફી લઈશું। તો હવે ગેસ ઓન કરીશું, પછી મગને મૂકીશું અને 1 વિસલ વગાડી લેવાની। અહીંયા અમે 1 નંગ ડુંગળી લીધી છે, 1 નંગ ટામેટું લીધું છે, પછી 6 થી 7 નંગ લીલા મરચાં સમારી લીધા છે અને 10 થી 15 કળી જેટલું લસણ અમે આ રીતે ઝીણું ઝીણું બધું આપણે સમારી લીધું છે મગ મસાલા માટે। હવે રેસીપી આપણે મગ બફાઈ જાય પછી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। તો અમારા મગ અહીંયા હવે બફાઈ ગયા છે। તો હવે આપણે આ કાણાવાળા વાસણમાં એને આપણે કાઢી લઈશું અને જે મગનું પાણી વધે એ આપણે મગ મસાલામાં એડ કરવાનું છે। હવે આપણે મગ મસાલાને વઘાર કરીશું। હવે આપણે ગેસ ઓન કરીશું। તપેલી લીધી છે, ગેસ ધીમો કરી દઈશું। હવે 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે 1/2 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું। રાઈ તતરી જાય એટલે જીરું એડ કરીશું 1/2 ટેબલસ્પૂન જેટલું। 2 ટેબલસ્પૂન જેટલો મેથી પાવડર એડ કરીશું। પછી હિંગ એડ કરીશું, કળી પત્તા એડ કરીશું અને પછી આપણે લસણ, મરચું અને ડુંગળી બસ હવે આ બધું આપણે એકવાર હલાવીને સાતળવા દઈશું। હવે ડુંગળી, લસણ, મરચાં સતરાઈ ગયું છે। હવે ટામેટું એડ કરીશું। હવે આ બધું પાછું થોડું ચડવા દઈશું। ઢાંકણ ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું। અહીંયા 1/2 ટેબલસ્પૂન જેટલું આપણે બેસન લઈશું। પછી બેસનમાં 1 વાટકી જેટલી છાશ એડ કરીશું। ખાટી હોય એવી લેવાની છાશ। અને પછી આ રીતે આપણે ગોળ એનો બનાવી લઈશું, જે આપણે મગ મસાલામાં પેલું સતરાઈ જાય પછી આ એડ કરવાનો છે। સાતળવા મૂક્યું છે ડુંગળી ટામેટાની, હવે આપણે ચેક કરી લઈએ થઈ ગયું છે કે નહીં। તો આપણું બધું હવે સતરાઈ ગયું છે। હવે એમાં આપણે બધું સતરાઈ ગયું છે। હવે આપણે એમાં મગ એડ કરીશું। બધું મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે મસાલા કરીશું। 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું। મીઠું અમે અંદર એડ કરેલું છે એટલે થોડું જ અહીંયા અમે એડ કરીશું।
સ્વાદ અનુસાર મીઠું. પછી અહીંયા અમે 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરીશું. હવે બધું મિલાવી લઈશું. પછી એમાં આપણે બેસન વાળું જે ગોળ રેડી કર્યો તો છાશ અને બેસનનો એ એડ કરીશું. પછી બધું મિક્સ. પછી અહીંયા અમારે થોડું ભાતનું વસામણ વધ્યું હતું અને આ રીતે કઠોળમાં ઉપયોગ એનો કરી લઈએ છીએ, તો તમે પણ કરી શકો છો. અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પછી બધું મિક્સ કરી લઈશું. આ રીતનો આપણે લચકો રાખવાનો છે. નાનો ટુકડો ગોળનો એડ કરીશું. તમને ગળ્યું પસંદ હોય તો એડ કરવાનું. અમને થોડું ગળ્યું અને ખાટું પસંદ છે એટલે અમને એડ કર્યું છે. તો હવે આ બધું આપણે 10 થી 15 મિનિટ માટે ઉકળવા દઈશું. થોડું બીજું પાણી એડ કરીશું. જે રીતે કન્સિસ્ટન્સી હોય એ રીતે પાણી એડ કરવાનું. તમારે જાડા જોતા તો જાડા, થોડા પતલા જોતા. અમારે આ રીતની કન્સિસ્ટન્સી પસંદ છે એટલે અમે આ રીતના મગ મસાલા બનાવીએ છીએ. હવે આ બધું 10 થી 15 મિનિટ માટે ઉકળવા દઈશું. તો આપણા મગ મસાલા મસ્ત રેડી થઈ ગયા છે. તો એને આપણે હવે સર્વ કરીશું. તમે પણ આ રીતથી બનાવજો. બહુ જ મસ્ત અને ટેસ્ટી બને છે. તમને મારી રેસીપી કેવી લાગી તે અમે કોમેન્ટ બોક્સમાં જલ્દી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય. તો આપણે મગ મસાલાને હવે સર્વ કરી દઈશું. તો મગ મસાલા આપણે સર્વ કરી દીધા છે. સાથે છે રોટલી અને છાશ. તો તમને મારી રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.